નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન ધોરણ 11 અને વિષય ભૂગોળને 100% નવી બ્લુપ્રિન્ટ સાથેનું મિત્રો પેપર સોલ્યુશન જોવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો 80 ગુણનું સંપૂર્ણ આદર્શ પેપરનું સોલ્યુશન જોઈશું. વિભાગ એ 16 ગુણનો રહેશે. વિકલ્પ આધારિત પ્રશ્નો રહેશે. ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોક જીવનનું વર્ણન કરનાર કોણ હતા? તો ઇબન બતુતા. કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી છે? તો શુક્ર. પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? તો નીફે. કયા સાધનની મદદથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? તો સિસ્મોગ્રાફ. ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિક કોણ હતા? તો આલ્ફ્રેડ વેગનર. આરસ પહાડ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તો રૂપાંતરિત. દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે? તો મેદાન. ગ્રીનહાઉસ વાયુની અંદર મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ. નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? તો મિત્રો રેખાંશ. ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો હલકું. કયા પવનો બરફ પક્ષી છે? તો ચિનૂક. એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? તો 16.9 સેલ્સિયસ. નંબર 13, જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી મળે છે? તો બી 26 કિલોમીટર. કચ્છ વિસ્તાર કયા સિસ્મિક ઝોનની અંદર આવે છે? તો વી. આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? તો સી RH. 0 અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિષુવવૃત્ત એટલે કે ડી. વિભાગ બીનું સોલ્યુશન જોઈશું. 8 ગુણના મિત્રો પ્રશ્ન પૂછાશે. દરેકનો 1 ગુણ રહેશે. ભારતના 2 ભૂગોળવિદોના નામ લખો. તો ભારતના ભૂગોળવિદોની વાત કરીએ તો આર્યભટ્ટ અને વરામિહિર. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટને આપ્યો. કઈ વિચારધારાઓને ખંડ પ્રવહન સિદ્ધાંતનું અનુમોદન કહે છે? તો ધ્રુવોનું ભ્રમણ એટલે કે બ્લેકેટ, સમુદ્ર તળ પ્રસરણ એટલે કે હેરિહસ અને ચતુષ્ઠનક એટલે કે ગ્રીન અને ગ્રેગરી વગેરે વિચારધારાઓને ખંડ પ્રવહન સિદ્ધાંતનું અનુમોદન આપ્યું છે. તમારા પરિવાર સાથે મિત્રો દરિયાકાંઠે મુલાકાત દરમિયાન તમે સમુદ્રમાં રહેલા વિવિધ પ્રાણીઓની શેવાળને જુઓ છો. તમારા પિતાશ્રીને પ્રશ્ન પૂછો કે કયા જીવો સમુદ્રમાંથી કેલ્શિયમ કાર્બોનેટ મેળવી ચૂનાળું પ્રસ્તર ખડકોની રચના કરવામાં મદદ કરે છે? તો તમે એ અંગે કેવી રીતે સમજાવી શકશો? એ મિત્રો તમારે જાતે જવાબ લખવાનો રહેશે. પર્વતોના મુખ્ય 2 પ્રકાર કયા છે? તો ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ અથવા તો શેષ પર્વતો. કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? તો નોર્વેસ્ટર પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે. નંબર 7, ખંડીય ઢોળાવની રચના કયા કારણોસર થઈ છે? તો ખંડીય ઢોળાવની રચના સ્તરભંગ અથવા તો મેડીકરણની પ્રક્રિયાના કારણે થઈ છે. નંબર 8, શિવ એક હવામાન રિપોર્ટ જોઈ રહ્યો છે અને તેમાં અલગ અલગ નકશાઓ છે. હવામાન અને ભૂગોળ માટે વપરાતા મુખ્ય નકશાના પ્રકાર કયા છે? તો શિવ હવામાન અને ભૂગોળ માટે નકશાના મુખ્ય 3 પ્રકાર છે. ભૌતિક નકશા જેમાં પર્વતો, નદીઓ, મેદાનો દર્શાવે છે. રાજકીય નકશા જેમાં દેશો, રાજ્ય અને સરહદ બતાવવામાં આવે છે. થીમેટિક નકશા જેની અંદર હવામાન, વસ્તી, ખેતી, ઉદ્યોગ વગેરેની માહિતી આપે છે. વિભાગ સી મિત્રો 2 ગુણના કોઈ પણ તમારે મનગમતા 10 પ્રશ્નો લખવાના રહેશે. સંક્ષિપ્તમાં જવાબ આપવાનો છે. ભૂગોળ કયા વિષય સાથે અનુબંધ ધરાવે છે? તો અનુબંધની વાત કરીએ તો ભૂગોળ, ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે શુદ્ધ વિજ્ઞાનો ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે. પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 વિભાગ પડે છે. ઘનાવરણ, મૃદાવરણની સપાટીથી 35 થી 40 કિલોમીટર સુધી, મિશ્રાવરણ એટલે કે મેન્ટલ, મૃદાવરણની નીચે લગભગ 2880 કિલોમીટર સુધી અને ભૂગર્ભ નીફે જે 2900 કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંપૂર્ણ પાછળનું પેપર છે તેના જવાબો અહીંથી તમારે જોઈને લખવાના છે. મોટા પ્રશ્નો હોવાથી સંપૂર્ણ મિત્રો એની ચર્ચા નહીં કરી શકીએ. જ્વાળામુખીનું પ્રષ્ઠોપન કુદરતી આફત છે. કેવી રીતે? તો જવાબ મેળવીને અહીંથી લખવાનો છે. કયા જીવો ચૂનાળું પ્રસ્તર ખડકોની રચના જે છે તે કરે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ અહીં જવાબ આપણને આપ્યો છે. આ પ્રકારે જવાબ જે છે તે આપીશું. પ્રશ્ન નંબર 5 તો મિત્રો એના પિતાને પૂછે છે પ્રશ્ન. પ્રવાસે જાય છે અને કેટલાક પર્વતો જે છે તે લહેરા આકારના હોય છે. તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંથી મેળવી શકીશો. ત્યાર પછી વાત કરીશું અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે? તો એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 7 આબોહવાના તત્વ તરીકે સૂર્યખાત અને તાપમાન વિશેનું વર્ણન. ત્યાર પછી સહેજ ઠંડીની સવારે તમે જાડા ધૂંધળા વાતાવરણમાં રસ્તા ઉપર જાઓ છો અને જુઓ છો કે
દેખાવ ઓછો થયો છે અને તમારા મિત્ર તમને પૂછે છે કે આ વાતાવરણ શા માટે બન્યું છે, તમે તેને આ પરિબળ વિશે કેવી રીતે સમજાવશો? તો એ સમજ આપી છે. કયા કારણોથી પારિસ્થિતિક અસંતુલન પેદા થાય છે? ત્યાર પછી મિત્રો નંબર 10, જંતુજન્ય રોગો કયા છે, આવા રોગોને કેવી રીતે અંકુશમાં લઈ શકાશે? ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 11, જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે સાવચેતીના કયા પગલાં જે છે તે લેવા જોઈએ? નંબર 12, નકશાના મુખ્ય અંગો કયા કયા છે? નંબર 13, સ્થળ વર્ણન નકશાનો સૂચાંક એટલે શું? નંબર 14, સ્થળ વર્ણન નકશાની વ્યાખ્યા લખો. આમાંથી મનગમતા 10 પ્રશ્નો લખવાના હતા. વિભાગ ડી 3 ગુણના પ્રશ્નો રહેશે, મુદ્દાસર જવાબ લખવાના છે અને કોઈ પણ 7 પ્રશ્નો લખવાના છે. માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, માનવ ભૂગોળ વિશેની આપણે સંપૂર્ણ ટૂંક નોંધ જે છે એ ટૂંક નોંધ આ પ્રમાણે એનો જવાબ જે છે તે આવશે. સંપૂર્ણ આપણો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો મુદ્દાસર અને ટોપિક વાઇઝ આપેલા છે. સૌર પરિવારના સભ્યો વિશેની ટૂંકી માહિતી આપો. તો સૌર પરિવારના 8 ગ્રહોની સંપૂર્ણ એક મિત્રો ટોપિક વાઇઝ જે છે તેનું આપણે વર્ણન કર્યું છે. અહીં આપણને એક ફકરો આપ્યો છે અને ફકરાના આધારે તમારે મિત્રો ફકરો વાંચી અને નીચે આપેલા 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રથમ તમારે અહીં જાતે ટ્રાય કરી લેવાનો છે અને ત્યારબાદ અહીંથી તેના જવાબ પણ તમે ત્રણેયના મેળવી શકશો. આગની ખડકોની અંદર પેટા વિભાગો જણાવો. તો એના પણ આપણે જવાબ મિત્રો આપ્યો છે. પર્વતોનું મહત્વ સમજાવી દીધું છે. ટૂંક નોંધ લખો, તાપમાનનું ઉધ્વ વિતરણ એટલે શું? ત્યાર પછી પ્રશ્ન નંબર 8, જાતે જવાબ આપવાનો રહેશે. ટૂંક નોંધ લખો, ભરતીનું મહત્વ શું છે તે લખ્યું છે. આલેખાત્મક માપપટ્ટી સમજાવો. તેની માપપટ્ટીની વ્યાખ્યા સહિત મિત્રો સમજૂતી આપી છે. GIS એટલે કે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમનું વર્ણન કરવાનું છે. વિભાગીની વાત કરીશું. દરેક પ્રશ્નના 5 ગુણ છે અને કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશેની માહિતી લખવાની છે. તો અહીં આપણે સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખીની માહિતી આપી છે. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન જે છે એ તમારે જાતે એનું સોલ્યુશન મેળવવાનું રહેશે. પ્રશ્ન નંબર 3, ફકરો વાંચી અને ફકરાના આધારે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રથમ મિત્રો જાતે તમારે ટ્રાય મારવાની છે અને ત્યાર પછી અહીંથી જવાબ જોઈ શકો છો. આહાર શૃંખલા મુદ્દાસર જે છે તમારે લખવાનો છે. તો એનું પણ સંપૂર્ણ મિત્રો સોલ્યુશન આપ્યું છે. પ્રશ્ન નંબર 5, ઔદ્યોગિક દુર્ઘટનાઓની ચર્ચા કરો. તો જે દુર્ઘટનાઓ થઈ રહી છે તેનું પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી દીધું છે. તો આ પ્રકારના પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના તમામ વિષયના સંપૂર્ણ 100% નવી જે બ્લુ પ્રિન્ટ આવી છે તેના આધારે જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન મિત્રો મેળવી શકો છો. તો આ વિભાગીના 5 પ્રશ્નો છે અને એ 5 પ્રશ્નોમાંથી માત્ર તમારે જે છે કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.